તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી જૂનાગઢ જિલ્લાના ભેંસાડ તાલુકાના ચણાકા ગામમાં શોકની લાગણી છવાઈ છે। ચણાકા ગામે રૂપાણી પરિવારનું મૂળ સ્થાન સુરાપુરા આવેલું છે અને ગામ લોકો તેમના અવસાનને વ્યક્તિગત નુકસાન માને છે। વિજય રૂપાણીના મુખ્યમંત્રી પદ દરમિયાન તેમણે પોતાના ગામ માટે અનેક વિકાસ કાર્યો કરાવ્યા હતા। ગામ લોકોનું કહેવું છે કે વિજયભાઈ સાથે તેમના સંબંધો માત્ર નેતા તરીકેના ન રહેતા, પરંતુ તેઓ પરિવારજનો સમાન લાગતા। વિજય રૂપાણી માતાજી પ્રત્યે અત્યંત શ્રદ્ધાળુ અને સરળ સ્વભાવના સંવેદનશીલ રાજકારણી હતા। તેમના નિધનથી સમગ્ર ચણાકા ગામમાં શોકની લાગણી છવાઈ છે અને અનેક ગ્રામજનો તેમની યાદમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે। વિજયભાઈની આજે આ ઓચિંતાની વિદાય થઈ અને એ દુઃખદ સમાચાર પ્લેનના ક્રેશ થયાના સમાચાર મળ્યા। ઘડીક થોડોક સમય તો એવું લાગ્યું કે આ વાત એક અફવા હશે, વિજયભાઈ એમાં હોય જ નહીં। પછી ધીમે ધીમે વાત પસતી ગઈ મોબાઈલ દ્વારા અને પરિમલ નથવાણીના એ પહેલાં જાહેરાત કરી હતી કે ભાઈ વિજયભાઈનું નિધન થયું છે, પણ ત્યારે હજી થોડુંક અસમંજસ હતી। પછી જ્યારે CR પાટીલે જાહેરાત કરી કે વિજયભાઈનું ખરેખર નિધન થયું છે, ત્યારે ગામ આખાને એટલું દુઃખ થયું, આઘાત લાગ્યો ગામ આખાને। બધાય જે જોવો એના મોઢે એક જ વાત કે વિજયભાઈ વિયાઈ ગયા, વિજયભાઈ વિયાઈ ગયા। વિજયભાઈને ચણાકા પ્રત્યે અનહદ પ્રેમ લાગણી અને ગમે ત્યારે આવે, ગમે એ સમાજનો હોય, ગમે એ પક્ષનો હોય, વાત સાંભળતા, વ્યવસ્થિત વાત કરતા અને એના બનતા પ્રયત્નથી પ્રશ્નનું નિરાકરણ થાય એવું પ્રયત્ન કરતા। અને આ દુઃખ સમાચાર સાંભળી અને ગામ આખાને આઘાત લાગ્યો છે। અને અમારા ગામના વિજયભાઈ રૂપાણી જે પૂર્વ મુખ્યમંત્રી હતા, પૂર્વ પ્રદેશ પ્રમુખ હતા, રાજ્યસભાના સાંસદ હતા, જેમનું અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં અવસાન થયું છે, જેના લીધે અમારું ગામ અત્યારે આખું શોકમગ્ન છે, દુઃખની લાગણી અનુભવીએ છીએ અને અમને ખૂબ આ સમાચાર સાંભળતા ખૂબ જ આઘાત લાગ્યો છે। કેવા તમારા ગામ માટે કામ કરેલા છે? અમારા ગામની અંદર વિજયભાઈએ ઘણા બધા પ્રકારના કામ કરેલા છે, જેમ કે પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, વીજળીના પ્રશ્નો હોય, ગૌશાળાના પ્રશ્નો હોય, તમામ મદદની અમારે જે કાંઈ જરૂર પડતી હોય, દવાખાનાના પ્રશ્નો હોય, ખાસ કરીને દવાખાનું, સ્કૂલ, આ બેમાં વિજયભાઈને થોડોક વધારે રસ હતો। એટલે વિજયભાઈએ દવાખાનામાં અમારા ગામનો કોઈ પણ વ્યક્તિ રાજકોટની અંદર જાય, અમદાવાદની અંદર જાય, તમામ પ્રકારની મદદ વિજયભાઈએ અમારા ગામના દરેક વ્યક્તિઓને કરેલી છે।